એમાં ગિરનાર એક એવી વસ્તુ છે કે તપ દ્વારા જ તમને મળે. જેટલું તમે તપ કરો એટલું તમે પામો. એ એક સિદ્ધાંત છે પ્રકૃતિનો. પ્રકૃતિના સિદ્ધાંતને ઈશ્વર પણ નથી બદલી શકતો. આ ગિરનાર ક્ષેત્રની ત્રીજી ટૂંક બાપા સીતારામને નામે ઓળખાય. અહીંયા સમય પહેલા આ ટૂંક પણ એ હતી નહીં, અને અહીંયા બાપા સીતારામના ચા પાણીના વોલ્ટ થતા. અને આ ફરતી જે પર્વતમાળા છે એની વચ્ચે મધ્યમાં ગિરનાર છે. તો આ વખતે થોડું વરસાદનું વાતાવરણ હતું, થોડોક વરસાદ નડ્યો. અને આમ તો આપણે 2-3 દિવસથી ન નાહ્યા હોય એટલે પણ ભગવાને વરસાદ મોકલ્યો કે બીજા બધા નાહી લે શાંતિથી વરસાદમાં. એટલે આ કુદરત એની ઈચ્છાથી થાય છે વરસાદ મોકલે. અને આ વનસ્પતિઓ માટે વરસાદ આવ્યો. તો આ ગિરનાર ક્ષેત્ર અને ત્રીજી ટૂંક પરિક્રમાની પહેલી ટૂંક જીના બાવાની મઢી, બીજી ટૂંક માળવેલો અથવા સકરિયા હનુમાન, અને ત્રીજી ટૂંક આ બાપા સીતારામની ઘોડી તરીકે ઓળખાય. અને ઈશ્વર તત્વ શું કહેવાય, પંચ તત્વ શું, સ્વનું અસ્તિત્વ શું, અને આ તપોભૂમિ શું, સિદ્ધ 84 શું, 52 વીર શું, 64 જોગણી શું, એ ખાલી સાંભળેલું હોય સાહેબ. એનો અનુભવ કરવો હોય તો ગિરનારની પરિક્રમા એકવાર કરજો. તમારી તપશક્તિ પ્રમાણે તમને સમજાશે. આ કોઈ ચોપડીનું જ્ઞાન નથી કે આપણે એક પુસ્તક લઈ આવ્યા, ગિરનારની પુસ્તક વાંચી લીધું એટલે આવી ગયું. આ પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ થાય છે, અને અનુભવથી સિદ્ધ થયેલું હોય શાશ્વત હોય. શાશ્વત એટલે સત સાથે જોડાયેલું, ને અસ્તિત્વ એટલે જેનો અસ્ત નથી, સદાકાળ માટે ચિરંજીવી જે છે, એ ચિરંજીવીનો જે મહિમા છે એ તમે આ ક્ષેત્રમાં આવો તો તમને ખ્યાલ પડે. બાકી તો આ કાળો પથ્થર જ છે, પણ તપોભૂમિ છે, અનેક પથ્થરાઓ છે, અનેક પહાડો છે, પણ મહિમા ગિરનારનો છે, હિમાલયનો છે, શેત્રુંજયનો છે, પાલીતાણાનો છે. તો આ જગ્યા, આ સ્થાન ઉપર મહાપુરુષોએ તપ કરેલા હોય છે, એની હિસાબે એનું મહિમા હોય છે. બાકી ધરતી તો ભગવાન જ બનાવેલી છે. ખંડિત કઈ વસ્તુ છે નહીં, અખંડ છે બધું. વિભાગ કોઈ જગ્યાએ ઈશ્વરની દુનિયામાં નથી આવતા. એકત્ર વ્યાપ્તમાં ઈશ્વર વિરાજમાન હોય છે. પણ જે જગ્યાએ ભગવાને જે તપ કરેલું હોય, સાધના કરેલી હોય, એનો મહિમા અલગ હોય. કોઈ પણ બેંકમાંથી તમે પૈસા નાખો એટલે આગળ જમા થઈ જાય, ઓલ ઓવર ખબર પડી જાય બધામાં. ઇક્યુ તંત્ર કામ કરે છે. એક માણસનો સામાન્ય દિમાગ એક ઈશ્વરની દુનિયામાંથી એક કણ લીધેલું તો આટલું જગતની અંદર ટર્નઓવર બધું થવા માંડ્યું. તો જેની આ દુનિયા બનાવી છે, આજે જેની આ જગતની રચના કરી છે, એની પાસે શું માઇન્ડ છે, એની પાસે શું કોમ્પ્યુટર છે, તો એ આપણે તપ દ્વારા જાણવા મળે, સાધના દ્વારા, જપ દ્વારા, દાન દ્વારા, સેવા દ્વારા. તો ઈશ્વરની નજીક જવાના રસ્તા છે. તમે આવો તો ખબર પડે. ઘરે બેઠા કાંઈ મળતું નથી. હા, અનેક જન્મના પુણ્યનો ઉદય થયો તો ઘરે બેઠા પણ તમે ઉચ્ચ કોટીની સાધના કરી શકો. પણ તપોભૂમિનો મહિમા અલગ હોય છે. અહીંયાથી તમને ક્યાંક ને ક્યાંક મળશે જ. અહીંથી તમે ખાલી હાથે નહીં જાઓ. શું કામ કે તમે એના સાનિધ્યમાં આવી ગયા છો, એના અસ્તિત્વમાં તમે આવી ગયા છો, તો તમને મળશે જ 100% એને. તો આ ગિરનાર લીલી પરિક્રમાના આ ગિરનાર ક્ષેત્રની ઉપર જે વાદળ જે છે, બે પહાડની વચ્ચે વ્હાઈટ, એ પ્રકૃતિને જાણે સ્વાગત કરતું હોય એ ટાઈપનું આખું વાતાવરણ ઊભું થાય છે. અને આ બાપા સીતારામની ટૂંક જેને કહેવાય ત્રીજી ઘોડી ગિરનાર ક્ષેત્રની, આ દક્ષિણ રેન્જ. ગિરનાર ક્ષેત્રમાં જ્યારે પણ તમે આવો તો નામ જપ એનો મહિમા અલગ છે. તો હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત. જેટલું સ્મરણ વધે ને તો મરણ સુધરે. સ્મરણ અને મરણ એ બંનેનું કનેક્ટેડ છે.
ભગવાને જે આ દુનિયા બનાવી છે એના વિષયમાં આપણે કોઈ વિચારવાનો કોઈ મોકો મળે તો આવી તપોસ્થલી જેમ કે ગિરનાર છે, વૃંદાવન છે, હિમાલય છે, નર્મદા પરિક્રમા છે, કોઈ પણ તીર્થસ્થાન તમે જાઓ તો તીર્થસ્થાનનો જે મહિમા જે છે એ તમને મળે છે. આપણે ચંદનની ખેતીમાં જઈએ ને આપણે સુગંધ લેવી ન હોય તો એ સુગંધ ચંદનની જ આવે, અને ચંદનનું લાકડું ઘસમાં ઘસીએ ઘરમાં આપણે તો આટલી સુગંધ આવે. એ ચંદનનો ગુણધર્મ છે. તો આખું આ દેવ તત્વ જે છે, આખું આ વિરાટનું જે અસ્તિત્વ છે, જે એક બેંકની અંદર આપણે 2 રૂપિયા નાખીએ અને તાબડતોબ મોબાઈલમાં આવી જાય, ઓલ ઓવર ભારત વિશ્વની અંદર ખબર પડે કે આ ભાઈના ખાતામાં 2 રૂપિયા આવ્યા. તો જો વિજ્ઞાન એટલું સંચાલન કરે છે તો જેની આ દુનિયા બનાવી છે, આખો વિશ્વનું જે સંચાલન કરે છે એના વિષયમાં આપણે થોડુંક વિચારવાનું. વિચારશો ને તો પ્રગટ થશે, નહીં તો એમને નહીં કાંઈ. અને વિચારવાથી જ બધી વસ્તુ શક્ય બને છે. પણ શુદ્ધ વિચાર, સેવા, દાન, તપ, ધર્મ આ જે છે એ માણસને ઈશ્વર તરફ લઈ જવાના સાધનો છે. તો ઈશ્વર તત્વ જે છે એનાથી કોઈ વસ્તુ જુદી નથી, આપણે એનાથી જુદા નથી, પણ આપણે એના તરફ છે જ નહીં. તો ભગવાન ખાલી શ્વાસ ચલાવે, આપણો શ્વાસ ચલાવે એટલે આપણે હાલીએ બસ, બીજું. પણ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ક્યાંક કરવાની તક આ ગિરનાર શીખડાવે આપણે. ને કોઈ પણ તપસ્વી, કોઈ સંતની સાનિધ્યમાં તમે વહી જાઓ ને પરિવર્તન થઈ જાય તો એ વિશેષ છે. પણ આ એક પણ એવી ભૂમિ છે કે જ્યાં તમારા વિચારોને શુદ્ધિકરણ મળે, તમારી અસ્તિત્વનું તમને ખબર પડે કે તમે અસ્તિત્વ એટલે શું, જેનો અસ્ત નથી. શાશ્વત એટલે સતનો નાશ નથી, એને શાશ્વત કીધું છે. તો થઈ શકે એમ હોય, તમને ટાઈમ અનુકૂળતા હોય તો જીવનમાં ગિરનારની પરિક્રમા અવશ્ય કરજો, પરિવાર સાથે નામ જપ, અને 3 દિવસ પૂરેપૂરી ઈશ્વર તમને એ કરાવશે. તમે વિચારતા નહીં કે મારે 2 દિવસ કરવી, 1 દિવસ કરવી, નક્કી કરશે. તમારે વિચાર ખાલી કરવાનો છે, પૂરો ઈશ્વર કરે છે. પણ જ્યારે આપણે અધૂરો વિચાર કરીએ તો એ અધૂરો આપણો પૂરો કરાવે, પૂરો કરીએ તો પૂરો કરાવે. આપણી ઉપર ડિપેન્ડ છે. માના ગર્ભમાં બાળક રહે એની ઉત્પત્તિ કોણ કરે છે? ઈશ્વર. પણ આપણે ભૂલી ગયા એટલે પછી એ શું કરે યાર? છતાં બોલાવે પાછો, અહીંયા દુઆ થાય તો અહીંયા બોલા કે આવો અહીંયા, પાછા એ માર્ગે વળો. તો થઈ શકે એમ હોય તો ગિરનારની પરિક્રમા કરજો. આ એક રિક્વેસ્ટ છે મારી, આ અનુભવ છે અને એના આદેશથી આ થાય છે. આપણી બુદ્ધિ ચતુરાઈની આ વાત નથી. તો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ વિડીયો જે પણ જોઈ સારો લાગે તો કમેન્ટમાં લખજો જય ગિરનારી, અને તેરા તુજકો અર્પણ ક્યાં લાગેગા મોર. જય ગિરનારી, જય ગિરનારી. આ નળપાળીની ઘોડી, ડુંગર દક્ષિણ રેન્જ બોરદેવી રાઉન્ડ નળપાળીની ઘોડી. તો અહીંયા અડધી પોણી કલાક હોલ્ડ કર્યો ને હવે અમારી ગિરનાર પરિક્રમાની યાત્રા આગળ ચાલુ. તો મારી સાથે તમે જોડાઈ રહેજો. આ અલૌકિક દિવ્ય ગિરનાર પર્વત એટલે સિદ્ધોની ભૂમિ, જ્યાં નવનાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી અને અનેક નામી અનામી મહાપુરુષો જ્યાં તપસ્યા કરેલી, એવો આ પર્વત જે ગિરનાર ને નામે પ્રચલિત છે. તો આ એક આપણી સાથે આપણા જીવનનો એક વાર્તાલાપ, એની પરિક્રમા છે. આ જ્યારે તમે ગિરનાર ક્ષેત્રમાં આવો તો તમને અનુભવ થશે કે આ પરિક્રમા પર્વત શું કામ લોકો પરિક્રમા કરે છે, શું એને મળે છે, હકીકત શું છે એ હજી કોઈ જાણી નથી શક્યું. પણ એટલું પાકું છે કે માણસને ઈશ્વર તત્વનું જોડાણ જે છે એનું ભાન થાય છે અહીંયા. કારણ કે જો આ ન હોય તો વ્યક્તિ કોઈ અહીંયા આવે જ નહીં. તો જ્યાં સિદ્ધોના બેસણા,
અને તપસ્યાની ભૂમિ એટલે ગિરનાર. જે શ્વાસ સાથેનું તમારું જોડાણ છે એ પ્રકૃતિ જે છે એ તમને ભાન કરાવી દે. બાકી તો હવાનું જે ચલન છે એ તો બધી બાજુ એક સરખું છે, એમાં કાંઈ ફેરફાર નથી. પણ તપસ્યાની જે ભૂમિ હોય, જ્યાં સિદ્ધ મહાત્માઓએ તપ કરેલું હોય, એ મનુષ્ય માણસનો જ્યારે માને પેટે જન્મ થાય ત્યારે એક નાનું બાળક જ હોય છે. આપણે જે રીતનો જન્મ થયો છે એ રીતનો જ એનો હોય છે. પણ એ આપણી પહેલાં ક્યાંક પામી ગયા હોય અને એને પોતે જાણી લીધું હોય તો એ શબ્દ દ્વારા આપણે ન સમજાવી શકે. પણ જ્યારે એની સાધના કરી હોય તો એ સાધનાની જે તપોસ્થલી હોય એ આદિ અનાદિકાળથી ચિરંજીવી હોય. મહાપુરુષની હયાતી ન હોય તો પણ એનું આપણે ભાન થાય કે કોઈ પણ તપસ્થલી, પછી ગિરનાર હોય, વૃક્ષભૂમિ હોય, હિમાલય હોય, એટલે મહાપુરુષોએ આપણા માટે આ રસ્તાઓ માર્ગ બનાવેલા છે. આટલી ઊંચાઈ ઉપર જવું, પાછું નીચે ઉતરવું, રાત રોકાવી અને એના સાનિધ્યમાં રહેવું, તો બની શકે એટલું તમે અહીંયા જપનો મહિમા વધારજો. અને અહીંથી આપણે શું મેળવું એ આપણી પ્રજા માટેનું હોય છે. જેમ આપણે પૈસા કમાવીએ ને આપણા બાળકો વાપરે, એમ આ પણ એક સાત્વિક પવિત્ર ધન છે વિચારોનું, જે આપણે અહીંથી મળે. આ પેલો પર્વત દેખાય છે, ઈંઢળ પાણીની ઘોડી, ત્યાંથી અમે નીચે ઉતરા અહીં સુધી પહોંચ્યા. આ વર્ષો પહેલા અહીંયા પગથિયા જ નહોતા. ધીમે ધીમે ગવર્મેન્ટ ખાતે આપણા માટે કેટલી ફેસિલિટી કરી છે. અહીંયા જે અહીંની પરિક્રમા હતી ત્યારે આ એક પણ પગથિયું નહોતું. ખાલી ઉપર સીધી માણસ ટૂંક ઉપર ચડતો, નીચે ઉતરી જતો. આપણા માટે ગિરનારીની કૃપાથી જ આ પગથિયા બન્યા છે કે હવેનો વ્યક્તિ કરી નહીં શકે ને આમાં કરશે તો પડશે. એટલે પગથિયા આપણા માટે બનાવ્યા કે ભાઈ માણસને કાંઈ તકલીફ ન પડવી જોઈએ મારે દ્વારે આવે તો. તો ઈશ્વર કેવો દયાળુ છે. તો આ જે યંગ પેઢી જે છે, જે પરિક્રમા કરવા આવ્યા છે સાહેબ, તો એના વિષયમાં આપણે કોઈ પૂછે કે ભાઈ તમે શું જોયું, તો શું જોયું, શું જાણ્યું, એ કોઈ સવાલ જવાબ નથી. પણ અહીંયા આવીને જે શ્વાસ લીધો ને એ મૂલ્યવાન છે. એ લોકોએ આ જે શ્વાસની ક્રિયા આ લોકોને જે મળી ને, તો શ્વાસમાંથી જ સાત્વિકતા પ્રગટ થાય છે. તમારી કોઈ શરીરની અંદર શક્તિ પ્રગટ થતી તો શ્વાસ દ્વારા. શ્વાસ તમારો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તમારું સર્વસ્વ. કે જે દી શ્વાસ નીકળી ગયો એટલે તમારું કાંઈ નહીં. તો આપણે કોના છે? આપણે તો ઈશ્વરના જ છે ને. એ નક્કી થઈ ગયું. એ નક્કી આપણે ક્યાં કરાવે? આવી તપોભૂમિ. અને એ જો નિર્ણય દ્રઢ થઈ જાય તો અનેક લોકોનો આપણો ઉદ્ધાર થઈ જાય. એનું કારણ છે કે આ સિદ્ધોની ભૂમિ છે, જ્યાં સિદ્ધતા પ્રાપ્ત થાય. આપણે સિદ્ધતા એટલે શું? કે સિદ્ધિ. તો સિદ્ધિ તપ સિવાય નથી મળતી. દાનથી મળે, જપથી મળે, સેવાથી મળે. પણ સેવાનો ભાવ જાગે ક્યાંથી? જ્યારે તમે તો આવી તપોભૂમિ ઉપરથી આવો તો એ સેવાનો ભાવ તમારી અંદર પ્રગટ થાય. ખાતાના તમે જીવ હોય તો જાગી જાઓ. જેમ કે આપણે રાતના સૂતા હોય તો લોકો બાજુવાળો એમ કે આ ભાઈ સૂતો છે, પણ આપણે સૂતા નથી, કારણ કે જાગતા હોય. જાગતા એનું કારણ શું છે? કે શ્વાસ ચાલે છે. તો બાજુવાળા એમ લાગે સૂતો છે, એટલે એ જગાડે. આપણે જાગે એટલે આપણે કેટલા વાગ્યા, એ કેટલા વાગ્યા એ આપણે જ્ઞાન છે, પણ આપણે શું કરવું એ આપણે ભૂલી ગયા. આપણું જન્મ શેના માટે થયો છે? આપણે શું કામ જાગ્યા છે? જાગ્યા પછી શું કરવું? તો કે ભાઈ દુકાન ખોલવી, નોકરીએ જવું. હા ચલો, એ ક્રિયા છે આપણી, એ આપણું કર્મબંધન છે, શરીર સાથે જોડાયેલું. પણ આપણો નિરંતર જે શ્વાસ ચલાવે છે સૂતા પછી પણ, એના માટે આપણે શું કર્યું? તો એનું ભાન તમને આવી તપોભૂમિ કરાવી દે. પછી તમે હિમાલયમાં જાઓ, ચાહે ગિરનાર પર્વત જાઓ, ચાહે કોઈ પણ તપોસ્થલી, અને એના પુરાવા આપણે ક્યાંથી મળે? પુરાવા તો કોઈ વસ્તુના જોઈએ ને. તો ભગવાન એના પુરાવા આપ્યા છે સંતો દ્વારા. જેમ કે બજરંગદાસ છે, પછી વેલાનાથ બાવા છે, પછી એવા નામી અનામી અનેક જેના મને અનુભવ છે એવા તો મેં ભગવતીદાસના ઉપર 4,000 સીડી ઉપર, સીતાવનમાં જે સાધુ છે, હનુમાન ધારા સાહેબ જે સાધુ થઈ ગયા, ભરતવન. એટલે આ બધા જે મહાનુભાવ છે એ ઈશ્વર તત્વનું આપણે યાદ કરાવીને બેઠા છે. શું કામ? કે ભાઈ અહીંયા ભણતર ભણેલું છે. તો ભણતર કેવું? ચોપડી વગરનું. આ કોઈ તમે ગિરનારની બુક વાંચી લો ને તમને સમજાય જાય એવું નથી. પણ આના માટે તમારે સ્વયં અનુભવ કરવો પડે. અનુભવ જે છે ને એ જ તમને મહાનતા તરફ લઈ જાય. પછી અનુભવ સાત્વિક અને પવિત્ર હોય, શુદ્ધ અનુભવ હોય તો તમારી શુદ્ધતાની ઓળખાણ આપી દે. અને એ અનુભવ તમારો ખરાબ હોય તો આપણે કોઈ ખરાબ માણસને મળીએ તો શું એ માણસ નથી?
પણ એના અનુભવ ખરાબ હોય એટલે એના મોઢેથી ખરાબ જ નીકળે. શું કામ કે એમાં એનો કોઈ દોષ નથી, એની પાસે પાચન શક્તિ છે. તો જે પાચન શક્તિ હોય મોઢેથી ઓટકા દ્વારા નીકળે બારું. તો આ ક્રિયાઓ જે છે એને સાચવવાનું સ્થાન છે ગિરનાર. એટલે મહાપુરુષોએ વર્ષમાં એકવાર આવા નિયમ બનાવેલા છે કે ભાઈ અધિક માસ આવે, આ શ્રાવણ મહિનો આવે, આ શું છે બધું. એની પાછળ બહુ મોટું લોજિક છે સાહેબ. અને એ આપણા ઋષિ મુનિઓ જે કરી ગયા છે ને એ બહુ ઊંડું અધ્યયન એને કર્યું છે. ઘણા લોકો કે ભાઈ પરિક્રમા કરવાથી શું મળે, તો શું મળે એ શબ્દની વાતું છે. કારણ કે તમારે સવાલ જવાબથી આ દુનિયાને જીતવી છે તો એ ન જીતાય. દુનિયાને જીતવા માટે તપ કરવું પડે સાહેબ. તમને ક્યાંક કોકને ક્યાંક દેવું હોય તો પેલા વજન તો ઉપાડવો પડે ને આથી દેવા માટે. કે ભાઈ આલે 5 રૂપિયા લઈ જાય તો હું બોલવાથી 5 રૂપિયા દઈ દઉં. તમારે મહેનત કરી કમાવીને દેશો તો એ તમે દીધું કહેવાય. તો સવાલ જવાબથી ઈશ્વર તત્વ તમને જાણવા નથી મળતું. લોકો સવાલ જવાબથી જાણવાની કોશિશ કરે તો એ ખોટી વાત છે મારા હિસાબે. એના માટે તમારે અનુભવમાં જ લેવું પડે. એટલે અનુભવ જે છે ને એ ઈશ્વરની કૃપા સિવાય નથી મળતો. અને ઈશ્વરની કૃપા ક્યારે થાય? જ્યારે તમે આવી કોઈ તપોભૂમિમાં આવો, યા કોઈ સંતને સેવો, યા તમારા ગામમાં જ્યાં તમે છો ત્યાં સેવા કરો કોઈની, તો સેવા દ્વારા પણ ઈશ્વર તરફ તમે વળી જાઓ તો તમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય. અને જીવનનો ઉદ્ધાર થઈ જાય પછી તમે પાટલું બુસ્કોટ પહેરો, ધોતિયા પહેરો કે ભગવા પહેરો, એ બહુ મૂલ્યવાન નથી. તમારું જે કર્મ છે ને ઈશ્વર તરફ જોડાઈ જવું જોઈએ. એ સાચો માર્ગ છે. અને એ સાચો માર્ગ તમને સમજાઈ જાય પછી ગમે એટલા કદાચ ને આવા પથરા હોય કે ગમે એવી જમીન હોય, તમને વ્યાપકતામાં ઈશ્વરના દર્શન થાય અને ભગવાનના દર્શન તમને બધામાં થઈ જાય તો તમે એની સાથે જોડાઈ જાઓ. તો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.